દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારા વિશેષ કાર્યક્રમ પાણીની પારણમાં। આજે તમને બતાવીશું બનાસકાંઠાના છેવાડાના જે અંતરિયાળ ગામો છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા છે। તમારે એક સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। હું છું અત્યારે બનાસકાંઠાના ભરડવા ગામે। તમે જોઈ શકો છો કે મારી પાછળ ગામમાં ખૂબ જ મોટું તળાવ છે। આ જોતા ચોક્કસ એક એવા દ્રશ્યો આપણને સામે આવે કે આ ગામોમાં ક્યારે પીવાના પાણીની તકલીફ કોઈ દિવસ થતી નહીં હોય, પરંતુ આકરી વાસ્તવિકતા તો એ છે કે આ જે તમે પાણી જોઈ રહ્યા છો તળાવનું, આ તળાવનું પાણી એટલું ખારું છે કે પીવા લાયક પણ બચ્યું નથી। માત્ર ગામમાં એક વ્યવસ્થા છે કે એક મોટી ટાંકી ટાઈપ આવેલું છે। એના પર દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટાંકી છે જ્યાંથી જે પાણીનો ફ્લો પડી રહ્યો છે તમે જોઈ શકો છો, ત્યાં મીઠું પાણી આવે છે। 2 કલાક જેટલું પાણી આવે છે અને તમે જોઈ શકો છો આ એ જ જગ્યા છે કે જ્યાંથી મનુષ્ય પણ અહીંયાથી પાણી પીવે છે અને જાનવર પણ અહીંથી જ પાણી પીવે છે। આ સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે બનાસકાંઠાના અંતરિયાળ ગામોની આકરી વાસ્તવિકતા કે જ્યાં મીઠા પાણીનો જે હવાડો જે આવેલો છે ત્યાંથી જાનવર પણ અત્યારે પાણી પી છે અને લોકો અહીં ગામના લોકો અહીંથી જ પાણી ભરી જાય છે। આ જે પાણીનો ફ્લો પડી રહ્યો છે લગભગ 1 થી 2 કલાક જેટલું અહીં પાણી આવે છે અને ત્યારબાદ પાણી અહીં આવતું જ નથી। ચોમાસામાં અહીં પાણી આવે છે તો એટલું પાણી ભરીને આવે છે કે ગામોના ગામ ડૂબી જાય છે, છતાં પણ અહીં દર ઉનાળે આ જ પ્રકારની સમસ્યાઓ છે। મેં તમને જે દ્રશ્યો બતાવ્યા મારી પાસે અત્યારે જે હવાડો છે ત્યાં આ મીઠા પાણીનો હવાડો છે, ત્યાં જાનવર પણ અહીંથી જ પાણી પીવે છે અને મનુષ્ય પણ અહીંથી જ પાણી પીવે છે। આગળ પણ તમને બતાવીશું કે બનાસકાંઠાના જે અંતરિયાળ ગામો આવેલા છે જે ભારત પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા છે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ ગામોમાં આ જ પ્રકારની સ્થિતિ છે। આ ઉપરાંત હું કેમેરામેનને નમ્ર વિનંતી કરીશ કે મારી પાછળ જે એક તમે જોઈ શકો છો પાણીની ટાંકી પણ આવેલી છે। જે પાણીની ટાંકીની વ્યવસ્થા એ હોય છે કે અહીં પાણી ભરાય અને ગામોમાં પાણી આપવામાં આવે, પરંતુ આ ટાંકીનો પાણીનો ફોર્સ અહીં એટલો ઓછો આવે છે કે લગભગ અહીંયા માંડ 1 કલાક જેટલું જ પાણી આવે છે અને ત્યારબાદ 1 કલાક બાદ અહીં પાણી ખૂટી જાય છે અને લોકોને પાણી મળતું નથી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકોને આજે પણ પીવાના પાણી માટે કિલોમીટર સુધી અહીં ચાલવું પડે છે અને આ જ પ્રકારની સ્થિતિ દર વખતે ઉનાળામાં અહીંયા સર્જાય છે। આગળ પણ તમને બનાસકાંઠાના કેટલાક બીજા ગામો પણ બતાવીશું કે જેની સ્થિતિ આના કરતાં પણ દયનીય છે। આ તો માત્ર જો શરૂઆત છે કે જ્યાં બનાસકાંઠાનું એક અંતરિયાળ ગામ આપને બતાવ્યું છે, માત્ર ભરડવા ગામની જો વાત કરી, પણ હજુ કેટલા આગળ પણ ગામો તમને બતાવીશું કે તેમાં પાણીની કેટલી આકરી પરિસ્થિતિ છે। વાવ થરાદના સરહદી વિસ્તારોના ગામોમાં પાણીની સમસ્યા। છેવાડાના ગામોમાં પાણી માટે હાહાકાર। સરહદી વિસ્તારના તરસ્યા છે છેવાડા। સિંચાઈ માટે તો ઠીક, પીવા માટે પણ પાણી મળતું નથી। પશુઓ અને ગ્રામજનો એક જ કુંડમાંથી પાણી પીવે છે। ગામમાં તળાવો તો બન્યા, પરંતુ તળાવના પાણી પણ ખારા છે। ટેન્કરો મારફતે પાણી લાવવા માટે ગ્રામજનો છે મજબૂર। જો વાત કરીએ બનાસકાંઠાની તો વાવ થરાદ જિલ્લામાં જે ગામો છે એ સરહદી વિસ્તારમાં આવેલા ગામ છે। સરહદી વિસ્તાર એટલે કે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર લાગે છે, જે નડાબેટ તરીકે ખૂબ જ ફેમસ છે। ત્યાંની જ આસપાસના ગામોમાં પીવાના પાણીની અસહ્ય તકલીફો છે। અને વાત કરીએ તો વાવ થરાદ જિલ્લામાં આવેલું ભરડવા ગામ, અત્યારે પણ આ ગામમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળી રહી છે। આગળના 4-5 ઘરોમાં જ પાણીની પાઇપલાઇન છે અને ત્યાં સુધી જ પાણી પહોંચે છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો ગામમાં ખૂબ જ મોટું તળાવ આવેલું છે, પરંતુ આ તળાવમાં એટલું ખારું પાણી છે કે જેનો ઉપયોગ સિંચાઈ માટે કે પીવાના પાણી માટે પણ કરી શકાતો નથી। અને ત્યાં એક નાનો કુંડ આવેલો છે। આ કુંડમાંથી જ પશુને મનુષ્ય પાણી પીતા નજરે પડે છે, એટલે કે પશુઓ પણ આ જ કુંડમાંથી પાણી પીવે છે અને ગામવાસીઓ પણ આ જ કુંડમાંથી પાણી પીવે છે। સાથે સાથે અન્ય લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીં પાણીની તકલીફ એટલી બધી હોય છે કે જેના કારણે અમારે ટેન્કરો વેચાતા લાવવા પડે છે। ટેન્કરના પાણીની વાત કરવામાં આવે તો લગભગ 1500 રૂપિયાનું એક ટેન્કર આવતું હોય છે। જે લોકોને પોસાય તે લોકો આ ટેન્કર મંગાવતા હોય છે।
બાકી અન્ય લોકો 2 થી 3 કિલોમીટર દૂર ચાલતા જઈને દેગડા ભરીને ગામમાં પાણી લાવવા મજબૂર બન્યા છે. મારું નામ વીરા. શું છે પાણીની પરિસ્થિતિ શું ચો આવે છે સોટવા ભાડો તમે ટોંચી આવીને ભાઈ જોઈ જાય ને મારે ભત્રીજો કેટલા દિવસથી નહીં આવતું અરે ઠેઠ વડછા મરનું ઘણું તો હા પાણી વગર તમે બસ આયા મર્યું એ શું પીએ ને કોણ અહીંથી લાવો આગળથી કાલી 4 દીગડો ભરી આવી હતી પહેલને ભારે પરમ દે દઈએ ત્યાં મરવીર 2 ભરી આવી માથા માથે સાહેબ નથી ઉપડતો અને મારો છોકરો ને બહુ ની રહેશે બહાર હું તો પાણી વગર કેવી રીતે ચાલે હા પાણી વગર તો નથી ચાલે ને અમારે ભલે ને ઢોર નથી પણ અમારા પૂરતું તમારે જુએ ને સાહેબ હે પાણી નથી ના ગતું નહીં હા ઉપરવાડી લાવવું આવે ઉપરવાડીથી અહીંયાને થોડો આવે ને તો ઉપરવાડીથી લાવવું ના કાંઈ અહીંયાને નથી આવતો હું કેવી તકલીફો પડે છે પાણી ઘણીએ પડે કેવી હા બસ આ પીવા મોઢે કોકની ઘટ લાવવા એવી હા ખરી બપોરી ઉપાડા તો સવાર મેલે ને તો અમે ઓગમાં પણ કમ્પ્લેટ 12 વાગે કે 1 વાગે તાર પાણી મેલે અને મારે તો લખવાનો ભાગ છે સાહેબ પડતો નથી 3 બારછામાં લખવું અને આ ગોળીઓ ગળું છું અને એ માથે રહું છું આ મારો ભત્રીજો એક જતાને શું કીધો તો નિહાળે હોય કેટલા ટાઈમથી નહીં આવતું શું આ 2-3 મહિના થયા થોડા માટો પણ હમણાં તો ગતું નહીં 1.5 મહિનો 2 મહિના થયા તો રમ છોટો એ દર વખતે આવું હોય હો દરરોજ આવું હોય છે આ શેરીમાં તો ગતું નહીં એટલે નહીં હરામ હા ગતું પાણી ફાળતો જ નથી ભાઈ હવે બીજું તો અમે શું કહો તમને તમે તો હવે આવો તો કઈ જો અમારા ગામમાં ઉનાળો આવે ને એટલે પોણી આવવાનું બંધ થઈ જાય પછી ચોમાસામાં તો સમજે ઘણું આવે છે પોણી પછી વેચાતા ટંકર લાવવા પડે 800 રૂપિયા લે પ્રાઇવેટમાંથી ઉનાળો આવે એટલે ગામમાં પોણી આવે આવું છું પાણી વગર કેવી રીતે પોણી વગર તો કેવી રીતે જીવવું કેવી રીતે તમે વિચારો શું વિચારીએ કહો પાણી વગર તમારો દિવસ કેવી રીતે પસાર થાય થતો જ નહીં સાહેબ શું કરીએ ટંકર લઈને રેડીએ બસ આવી રીતે આવે છે કેટલા સમયથી પરિસ્થિતિ હા ઉનાળો ચાલુ થાય એટલે ચાલુ ટેન્કર બેન્કર પાછળ જતો જશે ઉનાળો થાય એટલે ચાલુ થઈ જાય એક ટેન્કરના કેટલા 800 રૂપિયા લે નાના ટેન્કરને 800 લે મોટાના 1000 રૂપિયા લે નાના માણસો શું કરે છે નાના માણસો બજાર હાથે જઈને ઉપાડીને પાછા લાવે કોઈ ઉછીનો લઈ આવે કંઈ બાજુમાં જઈને ભરી આવે તલાવે જઈને ઉનાળા પાણી ખેંચ પડે આ બાજુ ને આ બાજુ ઓછો જાય હો પાણી હમણાં રાડ્યો છે અમારો આટલા સુધી હમણાં જઈ ને એના પાણી એટલું બહુ પાણી ના આવે તો શું કરો પાણી ના આવે તો બધા ભરી લાવવા ક્યાંથી લાવો ટાંકાથી કોઈ આ ડાળ હોય ગામથી લાવવું પડે કેટલા દૂરથી લાવો હે ટંકરે લાવો હે કેટલા દૂરથી લાવો હોય ગામથી લાવવું પડે હા 400-700 રૂપિયા લે ટંકરવાળા 800 લે આ તો ભાઈ જેવા ટંકરવાળા હોય. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકળાટ પણ શરૂ થઈ જતો હોય છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સીપુ ડેમ આધારિત ગામોમાં પાણીની અછત સર્જાતા હવે ખેડૂતો પોતાની જમીન વાવેતર વગર પડી રાખવા માટે મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સારા વરસાદને લઈ સમગ્ર રાજ્યમાં સિંચાઈ માટે પાણીની તંગી નહીં થવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે રાજ્યમાં મોટાભાગના તમામ જિલ્લાઓમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું નથી, જેને લઈને ખેડૂતો ઉનાળુ પાક લેવા માટે અસક્ષમ બન્યા છે. કે પાણી પીવાનું આવતું નથી આ ચોટડી ઊભા ને એટલી ભોંય આવે છે હમણાંથી ક્યારે પાણી વરસાળો હોય કે ગલે ઉનાળો હોય હમણાંથી પાણી આવતું નથી ક્યારે પાણી વગર તમે શું કરો પાણી વગર અમે લાવું છું મમાણાથી ગામે 250 રૂપિયા દઈને પાણી ટંકર લાવું છું પ્રાઇવેટ ટંકર મંગાવું છું 1200 રૂપિયા લે 2 મહિના થયા છે પાણી સકલી ભેની છે ને શું કરવાનું કહો તો પાણી વગર શું કરો તમે હે પાણી ક્યાંથી લાવો બીજું પીવાનું આ ઢાળામાં દોડી જાય ને અહીંયાથી ફરી બબે બેડા કરીને ભરીને લાવો કેવી મુશ્કેલી પડે છે પાણી પાર જ નથી પાણીની મુશ્કેલીને તો પીવાનું પાણી જ ઓલા વાળું કે ગામ શ્યામમાં જોઈએ પાણી નથી તો ચોથી ઠેઠ મમણીથી ઠેઠ થાય ટંકર ભરી આવો અને ટ્રેક્ટર ભરી આવો નકા ટંકર વેસાતો રેડાવો એ પાણી ઢોર પાવાના અને પીવાનું એટલે ઠેઠ મમણાની ડંચી અહીંથી અમારે પાણી લાવીને પીવાનું કે વેલાણાની ડંચી અહીંથી હે પીવાનું શું ઢોરાને પાવું શું અત્યારે તલાવડા બધા ખાલી ખમ પડ્યા છે ભેડીવાની શ્યામમાં ચાય પાણી નથી બોર
કે નથી ચાંય લેન્ડનું ઢુકડું જેણે પાણી પીવાનું બોલું ગામ શ્યામમાં પાણી શ્યામાળામાં નથી. હા પાણી જ નથી. હરામ પાણી ક્યાંય નહીં ભાઈ, બીજું કોઈ નહીં. પાણી વગર તમે કઈ રીતે ચલાવો છો? પણ પાણી મૂકો એમ આ તો ભાઈ ઉપાડી ના કોઈ ત્યાં ઉવાડામાં એક મિનિટ અટાળું ગામમાં જ નથી આવતો મારા ભાઈ લોબો. હા નથી મળતો પાણી, પૂરતું પાણી નથી મળતું, બીજું કંઈ નહીં. પાણી ક્યાંથી લાવો છો? હે પાણી ને પાણી કોઈ ટંકર લવરાવે, કોઈ બાપડા પૈસા લઈને હાઈવે ડોળે, બીજું શું કામ ટંકર લવરાવે. આ વિવાહમાં અમારે હતો તો રોહડો ટંકર લવરાવવા પડ્યા. પાણી નકા હોત તો તમે લવરાવો, બબે ટંકર લવરાવે પાણીને. કેટલા ટાઈમથી આ તકલીફ? હે આ તંગી તો વેરની છે. ઉનાળો બેઠો અહીંયાથી, ઉનાળો બેઠો અહીંયાથી કરીને. ના પોણી સાહેબ નથી આવતો ગતું. પાણી વગર શું કરો તમે? તરસી મારા ઉપર જડે તો ચોકે પીએ ને કા નહીં. અડધો કલાક મોટર હેડે પાણી આવે ને ગતું આવતું મોટર નથી આવતું. પીવાનું નહીં ના તો પછી શું કરો તમે? આવે તો બરોબર બંધ થાય બધે એટલે પાણી ખલાસ થઈ જાય તો હે ખલાસ થઈ જાય તો ઉભા રહો એવું હા ભરીને રાખો એટલે ચાલે. બનાસકાંઠા જિલ્લો દર વર્ષે આવી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરે છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી પાણીની તંગીને કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગના તાલુકાઓમાં પાણી વગર ખેતરો કોરા ધાકોર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પાણી પીવા માટે પણ આ વર્ષે મોટી તંગી જોવા મળી રહી છે. જિલ્લાના કેટલાય તાલુકાઓમાં પાણી માટે મહિલાઓએ કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી લાવવા માટે મજબૂર બનવું પડ્યું છે. અને આ વર્ષે કાળઝાળ ગરમી વચ્ચે ડીસા તાલુકામાં અનેક ગામોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. વાવ થરાદ જિલ્લાના હજી પણ કેટલાક ગામો એવા બાકી રહી ગયા છે કે જ્યાં પાણી મળે છે પણ ખરું અને નથી પણ મળતું. આપણી સાથે ગામના જ એક સ્થાનિક આગેવાન જોડાયા છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? નરસિંહભાઈ જયપાલ. નરસિંહભાઈ, તમારા ગામમાં શું પરિસ્થિતિ છે અત્યારે પાણીની, અને પાણી જો ખૂટી જાય તો ક્યાંથી લાવો છો અત્યારે? અમારા ગામમાં છેલ્લા 2 મહિનાથી પાઇપલાઇન દ્વારા પાણી આવતું નથી અને સરકારશ્રી દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ એ પાણી નહીવત હતું અને આખા ગામમાં પૂરું નહોતું પડતું. એટલે વચ્ચે આમના મીડિયાવાળાઓ એને કવરેજ કરતા પાણી પુરવઠા ખાતાએ ટેન્કર બંધ કરીને તમામ ટેન્કરનું પાણી એક સંપમાં રેડવામાં આવે છે, સંપમાંથી ઉપર ટાંકામાં ચડાવવામાં આવે છે અને પછી પાઇપલાઇન દ્વારા ગામમાં છોડવામાં આવે છે. હજી સુધી આખા ગામમાં પાઇપલાઇન દ્વારા પાણી મળતું નથી અને આમાં 500 લીટરનું એક પાણીનું બેરલ પ્રાઇવેટ 100 રૂપિયા આપીને રિક્ષામાં મંગાવીએ છીએ, જે તળાવમાંથી આવે છે. આજે નાવા ધોવામાં ને એવામાં પાણી વગર ખૂબ તકલીફ પડે છે. આ કેરબા ખાલી પડ્યા છે બધા અઠવાડિયાથી, અને અત્યારે એક રિક્ષાવાળાને ફોન કર્યો હતો બપોર પછી કે હું પાણી નામી જઈશ, એટલે વેચાતું પાણી લેવું પડે છે. અને આવી પરિસ્થિતિ ગામમાં છેવાડામાં વસવાટ કરતા તમામ વિસ્તારોમાં થઈ. નરસિંહભાઈ, તમારા ગામમાં આશરે કેટલા લોકોની વસ્તી હશે અને દર ઉનાળામાં કયા પ્રકારની સ્થિતિ હોય છે અહીંયા? અમારે દર ઉનાળે પાણીનો તો પ્રશ્ન હોય જ છે અને વેચાતું પાણી બધા પૂરું પાડી શકતા નથી. કેટલાક વળી ખેતરોમાં પેલી ડંકીઓ બનાવેલી છે ત્યાંથી પણ ભરી લાવે છે અને ગામમાં પાણી મળે અમુક વિસ્તારોમાં નથી મળતું, એ વેચાતું પાણી નમાવે. નરસિંહભાઈ, આ તો રહી પીવાના પાણીની વાત. સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા હોય છે અહીંયા? સિંચાઈના પાણી શિયાળા સિઝનમાં પાણી કેનાલમાં ફૂલ આવતું હતું. એ વખતે ગામની 50% વસ્તી ખેતરોમાં વસવાટ કરતી હતી, ત્યારે પશુઓ પણ કેનાલનું પાણી પીતા, એટલે ગામમાં પીવાનું પાણી મળી રહેતું હતું. હવે સિઝન પૂરી થવાથી ઉનાળામાં તમામ ખેડૂતો પશુપાલકો ગામમાં રહેવા આવી ગયા, એટલે પશુઓને મનુષ્યોને બધું પાણી પૂરું પડતું નથી પાઇપલાઇન દ્વારા. આ તો સિંચાઈની તો વાત બરાબર થઈ, પરંતુ કેટલા દર વર્ષે આ ઉનાળે એટલે કેટલા વર્ષોથી આ તકલીફ છે? વર્ષોથી ઉનાળામાં આ જ પરિસ્થિતિ રહે છે દરેક ગામડામાં થાય. મારું ગામ રડોસણ મેઘપુરા પાકિસ્તાનની બોર્ડર ઉપર છેલ્લું ગામ આવેલું છે. ખરેખર સરકારને આ ગામો પર તે વધારે ધ્યાન આપવું પડે. અત્યારે ગામમાં કોઈ આગના કેવા બનાવ બને તો ગામમાં ક્યાંક ટીપું પાણી પણ મળતું નથી. તો ચોક્કસથી આ હતા જે રડુસણ ગામના જે આગેવાન છે, જે કહી રહ્યા છે કે અમારે પીવાના પાણીની એટલી તકલીફ છે જે વર્ષોથી આ જ પ્રકારની હોય છે. માત્ર શિયાળું અને ચોમાસું પાક જ લેવાય છે કે ઉનાળામાં 2 થી 3 મહિના અમને અહીંયા ક્યારેય પાણી મળતું નથી. સિંચાઈની વાત તો દૂર રહી, લોકો અહીંયા પીવાના પાણી માટે પણ આજે વલખા માલી રહ્યા છે. જો કે ટેન્કર દ્વારા ગામમાં અપાતું પાણી પૂરતું ન હોવાથી, ગામ લોકોને પૂરતું પાણી ન મળવાથી અને પાણી વગર લોકોને રજળપાટ કરવી પડતી હોવાથી મહિલાઓને લોકો પૂરતું પાણી આપવા માટે માંગ કરી રહ્યા છે.
વાવના ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની તકલીફ હોવાથી લોકો પાણી માટે આમ તેમ રખડી રહ્યા છે અને તેવામાં તંત્ર દ્વારા ગામમાં ફક્ત 2 ટેન્કર મોકલવામાં આવી રહ્યા છે અને એ ટેન્કરો દ્વારા પાઇપલાઇન દ્વારા ગામના સંપમાં પાણી નાખવામાં આવે છે. અત્યારે અમે છે વાવ થરાદના જે સરહદી ગામ આવેલું છે, એટલે કે ભારત પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ રડોસણ ગામ. તમે મારી પાછળ બરાબર જોઈ શકો છો તો કે આ છે એક પાણીનો સંપ આવેલો છે. આ સંપમાં અત્યારે એવી સ્થિતિ છે કે બહારથી ટેન્કરો લાવીને ટેન્કરો અહીં ખાલી થાય. ખાલી કર્યા બાદ આ ટેન્કરમાંથી જે પાણી અહીંયા ખાલી થાય છે, ખાલી થયા બાદ અહીં ટાંકીમાં ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ગ્રામવાસીઓને આપવામાં આવે છે. પરંતુ જરૂરી નથી કે કેટલા ક્વોન્ટિટીમાં પ્રમાણમાં પાણી આપવામાં આવે કે બહારથી ટેન્કરો આવે, આ ટેન્કરો આ સંપમાં ખાલી થાય અને ગ્રામજનોને અહીંથી પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે કહી શકાય કે જો પાણી કદાચ ખૂટી પણ જાય ક્યારેક તો લોકોને ટેન્કરો બહારથી મંગાવવા પડે છે. એવી સ્થિતિ અહીં અત્યારે સર્જી છે. માત્ર આ ઉનાળામાં જ નહીં પરંતુ દર વખતે આ ઉનાળામાં આ દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે બહારથી લોકો પાણીની ટાંકી ભરીને આ ટાંકી અહીં આ મશીન દ્વારા ખાલી કરે છે અને પછી પોતાના ઘરે કે વપરાશ માટે લઈ જશે. એટલે ચોક્કસથી આ પાણી તો પીવા માટે અહીં વ્યવસ્થિત મળી જતું હોય છે, પરંતુ સિંચાઈ માટે પણ અત્યારે અહીં પાણી નથી. માત્ર આ રડોસણ ગામ જ નહીં પરંતુ અહીંયા વાવ થરાદ જિલ્લાના જેટલા પણ બોર્ડર પાસે જેટલા પણ ગામો આવેલા છે, તમામ ગામોમાં અત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે કે બહારથી ટેન્કર આવે છે, ટેન્કર અહીંયા સંપમાં ખાલી થાય અને પછી પાણી અહીંયાના ગામ લોકોને આપવામાં આવે. પરંતુ અહીં કેટલાક ફળિયા છે, ઊંચાઈ વિસ્તારમાં આવેલા છે. અમુક જે ફળિયા છે નીચાણ વિસ્તારમાં આવેલા છે, તો નીચાણવાળા વિસ્તારોને પણ જે ફળિયામાં લોકો આવે છે તે લોકોને પાણી નથી મળી રહ્યું. એટલે દર ઉનાળે અહીં આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે ટેન્કરો બહારથી લાવવામાં આવે છે, ટેન્કરો આવે પણ ખરા અને ના પણ આવે. બનાસકાંઠાના પંથકમાં પાણીની વર્ષોની સમસ્યા છે. જિલ્લામાં પીવાના પાણીની તેમજ સિંચાઈની પાણીની સમસ્યા કાયમ રહી છે. અનેક નાના મોટા નેતાઓ ચૂંટણી ટાણે મસ્ત મોટા પાણી આપવાના વાયદાઓ તો કરે છે, પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠા સરહદી ગામડાઓમાં પીવાના પાણી માટે લોકો આજે પણ વલખા મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે. સરહદ પર આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટેની ખૂબ જ તંગી જોવા મળી રહી છે. ગામની પ્રજાને પાણી માટે હેરાન પરેશાન થવું પડે છે. બનાસકાંઠા સરહદ રાજસ્થાન બોર્ડર પર આવેલું જિલ્લાનું છેલ્લું ગામ હંમેશા પાણીથી વંચિત રહ્યું છે. પાણી અમારા ગામમાં તો મળી રહે છે, અત્યારે ઓછું મળે હોય. તકલીફ તો આ ઉનાળો છે ને એટલે ઓછી સગવડ છે ને પાણીની આવકની, એટલે અત્યારે વસ્તી બધી ક્ષેત્રમાં ઘેરી આવી રહી. મુશ્કેલી તો રહે જ ને. કેવી એટલે આમ તો ભારે તો નહીં પણ આમ સામાન્ય છે. જેટલી દાડે આ પાણી આ મોટરમાં ચાલુ શું છે જેટલી દાડે પાણી તકલીફ તો છે જ ને. હા તકલીફ છે પાણી. હા તકલીફ ને ઘણી તકલીફ. અત્યારે પાણીનો એક કારવો ભરવાનો છે ને પછી બંધ થઈ ગયો છે. માલ ઢોર તો સાહેબ ખારું પીએ છે પાણી. આ એક કોઈ પહેલાં પાતા સારું પાણી, અત્યારે તો તળાવનું પાઇપ આપણા. હા આ લીલું કાસ દેવું હે તો બધી આ ચેચેડનું પાણી તો હવે પીવા પૂરતું આવે છે. ઘણું તકલીફ છે, એટલે અમુકને પાણી પોગતું નથી એવું થાય છે ગામમાં. હવે આ તો વધારે કેવું નકામું છે કે અમુક પાણી ન પોકે અને નેસણે વાળી જમી હોય અને ઊંસણે એનું કનેક્શન કરેલો હોય એટલે પાણી રડી જાય એટલે ના આવે. અને મોટર ચાલુ કરો, મોટર એકની આવે, મોટર પાણી સારું લાવીને ચાલુ કરો તો આવે. એટલે ઓલા બૂમો પાડે કે અમારે હવે પાણી આવતું નથી, તમે મોટર બંધ કરશો તો નકા તમારું કનેક્શન કાપી નાખવામાં આવશે. એટલે હવે અમારે કોઈ રસ્તો જ નથી. પાણી ઊંચું કનેક્શન આલેલો હોય એટલે ઊંચું પાણી આવે નહીં અને નાસણે પાણી રડી જાય, તમારું કનેક્શન કાપવામાં આવશે. આવું બધું ધમાલ બધા કરતા હોય છે. પાણી ઓછું આવે એમ. અરે પાણી ના આવે તો પાણી પહેલાં પ્રથમ પીવા નથી, કપડાં ધોવા નથી, નાહવા નથી, ઢોરને પાવા નથી. અમારા તલાવમાં તો પાણી તમે જઈને ડોલમાં કે આમ
પાણીમાં હાથમાં કરીને આમ હુંગો તો જેવી ગંજા આવે છે. સંડાસમાં રેડવા માટે એ પાણીની ડોલ હું લાવતો નથી. અરે પશુ તો બાપડો અમારે તો પાણી નાખો તો પીતો નથી, પછી આ ઈરું પીવું પાવું પડે છે. હા, હકીકત છે. ખૂબ પરિસ્થિતિ વિકટ છે અત્યારની. પીવા માટે વસ્તીને પાણી નથી ને આવે છે તો બિલકુલ પીવાને લાયક પાણી આવતું નથી. અને FSLમાં લેબોરેટરીમાં મેં કહે તો આ પાણી રીતસર ફેલ થાય એમ છે. હું એક પંચાયતના સભ્ય તરીકે અને ગામના નાગરિક તરીકે આ બાબતે મેં પુરવઠાને દોણ કરી છે અને અહીંથી લેબોરેટરીમાં મૂકી હતી સહીઓ હાથે, પણ હજી સુધી આ આરોગ્ય તંત્રએ અને પાણી પુરવઠાએ અમને રિપોર્ટના કાગળિયો પણ નથી આપ્યા. આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર આની તપાસ થવી જોઈએ ન્યાયિક, અને જો કોણ કંઈ થશે કોઈને તો જવાબદારી આરોગ્ય વિભાગની અને પાણી પુરવઠાની સરકારી તંત્રની છે. પાણી તો આ ટેન્કર દ્વારા આવે છે મારફતે, કારે 2 આવે કારે 5 આવે, આવું રીતે પાણી ટેન્કરો દ્વારા આવે છે, ટ્રેક્ટરનો, પણ એથી શક્ય નથી. પીવા માટે, શૌચાલય માટે કે પશુ પાવા માટે શું કરવું? પીવાને લાયક પાણી તો છે નહીં. આ સરહદી વિસ્તારમાં કેનાળો બંધ થતા કરીને અને પૂરતું છે નહીં, છે પણ પૂરતું નથી એમ. તો આ મીડિયા તંત્રને હું વિનંતી કરું છું, અને આ મીડિયા સરહદી વિસ્તારની મેઘપુરાની મુલાકાતે આવ્યા છે તો તમારો ખૂબ મીડિયાનો ખૂબ હું આભાર માનું છું. અને આ તંત્ર સુધી પહોંચાડો અને તંત્રના કોણ ખુલે અને આ સરહદી વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ થાય કાયમી ધોરણે, એ હું મીડિયા માધ્યમથી રજૂઆત કરું છું. બીજું શું હોય, પાણી મેઠું જો આવે તો બરાબર છે. હે અત્યારે પી પેટ ફાટે રાત હે આવે ટાઈમ છેલ્લું તો છે ને ઠકાણું હોય. બપોર હે છોકરા લઈને ભાડેથી મંગાવો, છોકરા કાં તરશે મને હે ભાડું દેવું. ટંકર લાવો તો ₹15 લે અને અહીંથી લાવો ગાડી તો 3-4 લે. હે હજાર તકલીફ છે પાણી, અમને તો કાઢી નથી પાણી પાયું. હા, તો આ હતા વાવ થરાદ જિલ્લાના કેટલાક ગામો કે જ્યાં દર ઉનાળે આ જ પ્રકારની સ્થિતિ હોય છે. મારી પાછળ તમે જો જોઈ શકો છો તો આ છે એ રણ વિસ્તાર અહીંથી ચાલુ થાય છે. એટલે લગભગ તમામ અત્યારે જે બીજા જે ગામો તમને બતાવ્યા એ તમામ ગામો આ રણ વિસ્તારના કાંઠે આવેલા છે. દર વર્ષે અહીં ઉનાળામાં આ જ પ્રકારની સ્થિતિ હોય છે. આ તમે સીધું છે આ રણ જોઈ શકો છો. રણથી આગળ જાય સુઈ ગામ છે ને સુઈ ગામ બાદ જે ભારત પાકિસ્તાનની બોર્ડર આવેલી છે ત્યાં હંમેશા આ ગામોમાં પીવાના પાણીની તકલીફ હોય છે. આ રણ દેખાઈ રહ્યું છે એ મીઠાનું રણ છે કે જ્યાં ક્યારેય પાણી તો અહીં મળવાનું શક્ય જ નથી. પરંતુ જે પ્રમાણે સરકારી યોજના બનાવે છે, અત્યારે ટેન્કરોથી પાણી પહોંચાડે છે, પરંતુ અત્યારે ગ્રામજનોની માગણી એ જ છે કે ટેન્કરોથી સંપમાં પાણી આવે છે, ટાંકીમાં પાણી જાય છે, ત્યાંથી અમારે પાણીને કલેક્શન કરવું પડે છે. એના કરતાં સરકાર અમારા ઘર સુધી જો પાણીની પાઇપ નાખી આપે તો સરકારના અમે આભારી માનીશું. માત્ર આ વર્ષે જ નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળામાં આ જ પ્રકારની દર વખતે સ્થિતિ આ અંતરિયાળ ગામોની હોય છે. અને ચોક્કસથી કહી શકું કે આ વખતે આ વાવ થરાદ જિલ્લાના પણ ગામોમાં ઉનાળામાં પણ એ લોકો પાણી માટે આ વખતે પણ વલખા મારી રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે મહીદીપસિંહ રાઠોડ.